રાજ્યમાં ફરી એકવાર લવ જેહાદની ઘટના સામે આવી છે, જ્યાં એક આદિવાસી સગીરાને વિધર્મી ભગાડી ગયો છે, જેના કારણે પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનું આખું ટોળું ભેગું થઈ ગયું હતું. આ ઘટના છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની, જ્યાં સગીરા લવ જેહાદનો શિકાર બની હોવાની વિગતો બહાર આવતા જ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ આદિવાસી સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસે આ મામલાની ગંભીરતા સમજી અને તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી છે અને આરોપીને ઝડપી પાડવાની ખાતરી આપી છે. વિધર્મીને પકડી પાડવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીના પરિવારજનો, મિત્રો અને સગા સંબંધીઓ પર વોચ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીનું મોબાઈલ લોકેશન અને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક અગ્રણીઓ અને ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ એક જ માંગ કરી છે કે તેમની દીકરી વહેલી તકે પરત મળે અને આરોપી સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.